નમસ્કાર, રાધિકા માણીના આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર વાત કરવાના છીએ જે ક્યારેક ને ક્યારેક આપણા સૌના મનમાં આવે જ છે. જ્યારે દુનિયામાં બધા જ સાથ છોડી દે ને ત્યારે આપણને કોણ બચાવે છે? તો ચાલો કોમેન્ટ્સમાં જય દ્રૌપદીના માધવ લખીને આ અદ્ભુત કથાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ એ શાંત સભા અને ત્યાં થયેલા એ ઘોર અન્યાયની. જરા આ દૃશ્યની કલ્પના કરો. આપણે મહાભારતના સૌથી અંધકારમય અને હૃદયદ્રાવક સમયની વાત કરી રહ્યા છીએ. ભરી સભા છે, મોટા મોટા અજેય યોદ્ધાઓ બેઠા છે, અને એની વચ્ચે એક સ્ત્રી એકદમ એકલી ઊભી છે. વિચારો, તેના પોતાના 5 પરાક્રમી પતિઓ ત્યાં હાજર છે, પણ બધા જ સાવ મૌન. સસરા પણ ત્યાં જ છે, પણ તેમની આંખો તો પહેલેથી જ બંધ છે. આટલા બધા શક્તિશાળી લોકો હોવા છતાં બધાના માથા શરમથી ઝૂકેલા છે. અને એક દુષ્ટ માણસ એકલી સ્ત્રી પર હુમલો કરી રહ્યો છે. આ દૃશ્યનો વિચાર માત્ર રૂંવાડા ઊભા કરી દેવો છે, ખરું ને? હવે તમને થશે કે આ બધું બન્યું કેવી રીતે? હસ્તિનાપુરમાં એ ભયંકર દ્યુત ક્રીડા એટલે કે પાસાની રમત ચાલી રહી હતી. શકુનીના એ કપટી પાસા અને યુધિષ્ઠિરનો બધું જ દાવ પર લગાવવાનો સ્વભાવ બધું જ બરબાદ કરી રહ્યો હતો. એક પછી એક બધું જ હાથમાંથી સરકી ગયું. પહેલાં આખું રાજ્ય ગયું, પછી અઢળક સંપત્તિ, ત્યારબાદ પોતાના ભાઈઓને પણ દાવ પર લગાવી દીધા, અને અંતે એ ભયંકર ક્ષણ આવી જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધી. આખી સભામાં એક જીવલેણ સન્નાટો છવાઈ ગયો, અને શકુનીએ હસીને કહી દીધું કે દ્રૌપદી હવે હસ્તિનાપુરની દાસી છે. દાસી બન્યા પછી જે થયું એ તો કલ્પી જ ન શકાય એવો અત્યાચાર હતો. દુશાસન દ્રૌપદીના કક્ષમાં પહોંચી ગયો અને અત્યંત નિર્દયતાથી, સાંભળજો, અત્યંત નિર્દયતાથી તેમના વાળ પકડીને તેમને ઢસડીને રાજસભામાં લાવ્યો. દ્રૌપદી વારંવાર કહેતી રહી કે પોતે 5 મહારથીઓની પત્ની છે, આ સ્પષ્ટ અધર્મ છે. પણ દુશાસન એ તો બસ ક્રૂરતાથી હસતો રહ્યો અને અપમાન કરતો રહ્યો. છતાં એ ભયંકર પીડા વચ્ચે પણ દ્રૌપદીએ પોતાનું ગૌરવ જાળવી રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. અને આ જ ગૌરવમાંથી જન્મ્યા દ્રૌપદીના એ વેધક અને અનુત્તર પ્રશ્નો. એટલા અત્યાચાર પછી પણ દ્રૌપદી ચૂપ નહોતી રહી. તેણે ભરી સભામાં એવા સવાલો પૂછ્યા જેણે આખી સભાને હલાવી દીધી. સૌથી પહેલો પ્રશ્ન તેણે પિતામહ ભીષ્મ તરફ જોઈને પૂછ્યો. પિતામહ, શું આ ધર્મ છે? શું એક પત્નીને આ રીતે દાવ પર લગાવી શકાય? આ કોઈ સામાન્ય પ્રશ્ન નહોતો. આ સમગ્ર કુરુવંશના મૂલ્યો પરનો સીધો પ્રહાર હતો. પણ જવાબમાં શું મળ્યું? ફક્ત અને ફક્ત મૌન. પિતામહ ભીષ્મે પોતાનું માથું નીચું કરી લીધું. એ મૌનનો ભાર જાણે આખી સભાને દબાવી રહ્યો હતો. ત્યારબાદ તેમની નજર આચાર્ય દ્રોણ પર ગઈ. દ્રૌપદીનો આ સવાલ તો બરાબર ધ્યાનથી સાંભળવા જેવો છે. તેણે સીધું જ પૂછ્યું, આચાર્ય, તમે જે આ અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા આપો છો તે શું આના જ માટે છે કે તમારી પોતાની પુત્રવધુ સમાન શિષ્યાને આ રીતે અપમાનિત થતી જુઓ? અહીં ફરી એકવાર એક મહાન ગુરુ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. દ્રોણાચાર્ય પણ બસ શરમથી ચૂપ જ રહ્યા. અને પછી એ સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્ય આવ્યું. દ્રૌપદીએ પોતાના 5 પતિઓ તરફ જોયું જેમને તેણે પોતાનું સર્વસ્વ માન્યા હતા. અત્યંત વેદના સાથે તેણે પૂછ્યું, આજે તમે શું છો? ભીમની મુઠ્ઠીઓ ગુસ્સાથી કચકચાઈ રહી હતી. અર્જુનની આંખોમાં આંસુ હતા, પણ તેઓ કંઈ જ કરી શકે તેમ ન હતા, કારણ કે તેઓ પોતાને જ હારી ચૂક્યા હતા, દાસ બની ચૂક્યા હતા, અને એક દાસ પોતાની દાસીની રક્ષા કેવી રીતે કરી શકે? જ્યારે બધા જ રસ્તા બંધ થઈ ગયા, ત્યારે શરૂ થઈ અહંકારના ત્યાગ અને પૂર્ણ સમર્પણની એ અદ્ભુત ઘટના. દુષ્ટ દુર્યોધને દ્રૌપદીના વસ્ત્રહરણનો એ ભયાનક આદેશ આપી દીધો હતો. દુશાસન આગળ વધ્યો. દ્રૌપદીએ પોતાની પૂરી તાકાતથી પોતાના વસ્ત્રો પકડી રાખ્યા. તેણે સભામાં બેઠેલા સૌને પોકાર્યા, પણ સભા બસ ચૂપચાપ જોતી રહી. દ્રૌપદીની શારીરિક શક્તિ હવે ધીમે ધીમે સાથ છોડી રહી હતી, અને બરાબર ત્યારે જ જ્યારે તમામ આશાઓ તૂટી ગઈ, દ્રૌપદીએ એ કર્યું જે ભક્તિની ચરમ સીમા છે. તેણે પોતાના બંને હાથ છોડી દીધા, આંખો બંધ કરી અને અત્યંત પવિત્ર, કાંપતા અવાજે પોકાર્યું, કૃષ્ણ, હે ગોવિંદ, હવે માત્ર તું જ છે, હું તારા શરણે છું. અને એ સમર્પણ પછી જે થયું એ હતો માધવનો અદ્ભુત ચમત્કાર. અને જીવો એ પોકાર ઉઠ્યો ને, બધું જ બદલાઈ ગયું. અહીંથી કથામાં એક એવો દિવ્ય વિસ્ફોટ થાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિએ આ મૌન સભામાં પોતાનો હસ્તક્ષેપ શરૂ કર્યો. 1 હાથ, 2 હાથ, 10 હાથ, 100 હાથ. દુશાસન વસ્ત્ર ખેંચી રહ્યો છે, પણ વસ્ત્ર પૂરું જ નથી થતું. એ ખેંચી રહ્યો છે, એ થાકી રહ્યો છે, એ હાંફી રહ્યો છે. આખી સભામાં રંગબેરંગી વસ્ત્રોના મોટા મોટા ઢગલા થઈ ગયા છે. વસ્ત્ર સતત વધતું જ ગયું અને અંતે પેલો બળવાન દુશાસન થાકીને સીધો ભોંય પર ઢળી પડ્યો. પણ દ્રૌપદી બિલકુલ અકબંધ, એકદમ સુરક્ષિત ઊભી હતી. આ છે ખરો દિવ્ય ચમત્કાર. હવે આ કોઈ સામાન્ય ઘટના નથી. આમાં છુપાયેલો છે ગીતાનો શાશ્વત સંદેશ. તમને ખબર છે, આની પાછળ એક બહુ મોટું રહસ્ય છે. પાછળથી જ્યારે દ્રૌપદીએ કૃષ્ણને પૂછ્યું ને કે માધવ, તમે એ સમય ક્યાં હતા, ત્યારે કૃષ્ણે બહુ સુંદર અને ઊંડો જવાબ આપ્યો. તેમણે કહ્યું, જ્યાં સુધી તું તારા વસ્ત્રો જાતે પકડી રહી હતી ત્યાં સુધી તને તારી પોતાની શક્તિ પર ભરોસો હતો. હું આવવા તો માંડતો હતો, પણ તારા હાથમાં મારા માટે જગ્યા જ ક્યાં હતી. જે ક્ષણે તે તારા હાથ છોડ્યા, બસ એ જ ક્ષણે મેં તારો હાથ પકડી લીધો. આનો સીધો અર્થ એ છે કે જ્યાં સુધી આપણો અહંકાર અને આપણો પોતાનો પ્રયાસ વચ્ચે છે, ત્યાં સુધી ઈશ્વર માત્ર પ્રતીક્ષા કરે છે. અને હા, આ અન્યાય આમ જ પૂરો નહોતો થયો. એ જ દિવસે દ્રૌપદીએ એક ભયંકર પ્રતિજ્ઞા લીધી. તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તે દુશાસનની છાતીના રક્તથી પોતાના વાળ નહીં ધોવે, ત્યાં સુધી તે પોતાના વાળ બાંધશે નહીં. જરા વિચારો, આ એક જ પ્રતિજ્ઞા હતી જેણે આગળ જતા સમગ્ર મહાભારતના યુદ્ધનો પાયો નાખ્યો અને ધર્મની સ્થાપના માટેનું સૌથી મોટું કારણ બની. હવે જરા આખી વાતને આપણા પોતાના જીવન સાથે જોડીને જોઈએ. આપણે પણ કેટલીવાર આપણા જીવનમાં એકલતા અને લાચારી અનુભવીએ છીએ ને. અંદરની દ્રૌપદી જેવી પરિસ્થિતિ થઈ જાય છે આપણી. જ્યારે પૈસા, સંબંધો કે આપણી પોતાની તાકાત કામ નથી આવતી, ત્યારે આપણે શું કરીએ છીએ? શું આપણે આપણા અહંકારથી એકલા લડવાનો પ્રયાસ ચાલુ રાખીએ છીએ, કે પછી આપણો ડર, આપણી સમસ્યાઓ અને આપણી જીદને છોડીને એ પરમ શક્તિ સમક્ષ પૂર્ણ સમર્પણ કરીએ છીએ? દ્રૌપદીનું એ હાથ છોડવું એ વાસ્તવમાં મોહ અને અહંકાર છોડવાનું જ પ્રતીક છે. આ જ વાતને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સ્પષ્ટ રીતે કહી છે. અનન્યાસ ચિંતયંતો મા યે જના પર્યોપાસતે. એટલે કે જે લોકો અનન્ય ભાવથી, સંપૂર્ણ શ્રદ્ધાથી મારું ચિંતન કરે છે, તેમની રક્ષા અને તેમના કલ્યાણની જવાબદારી હું સ્વયં લઉં છું. દ્રૌપદીનું સમર્પણ અને એની રક્ષા એ ગીતાના આ વચનનું જીવંત અને પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વચન ક્યારેય કોઈપણ કાળમાં ખોટું પડતું નથી. તો આજના વિશ્લેષણમાંથી આપણે મુખ્ય 3 પાઠ શીખી શકીએ. પહેલું, જ્યાં સુધી આપણે અહંકારમાં રહીને બધું જ જાતે જ ઉકેલવા માંગીએ છીએ, ત્યાં સુધી ઈશ્વર આપણી મદદ માટે માત્ર રાહ જુએ છે. બીજું, આપણો ભાર છોડી દઈને કરવામાં આવેલું પૂર્ણ સમર્પણ એ જ દરેક મોટી સમસ્યાનો અંતિમ ઉકેલ છે. અને ત્રીજું, સૌથી અગત્યનો પાઠ, ઈશ્વરના સમયમાં કોઈ ખામી હોતી નથી. જ્યારે સાચા હૃદયથી તેમને પોકારવામાં આવે ને, ત્યારે તેઓ ક્યારેય મોડા પડતા નથી. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ. જ્યારે પણ જીવનમાં એવો સમય આવે કે બધું જ હાથમાંથી છૂટતું જતું હોય એવું લાગે, ત્યારે ગભરાશો નહીં. બસ એ એક ભારે બોજ, એ એક મોટી ચિંતાને આજે જ ઈશ્વરના ચરણોમાં મૂકી દો. અને મનમાં પૂરા વિશ્વાસથી માત્ર આટલું કહો, કૃષ્ણ, હવે તું સંભાળી લે. આટલો વિશ્વાસ પૂરતો છે. જો તમને આ ચર્ચા ગમી હોય તો જરૂરથી તેને અન્યો સાથે શેર કરજો. અને હા, જતાં કોમેન્ટ્સમાં પૂરી શ્રદ્ધાથી લખવાનું ભૂલતા નહીં. જય દ્રૌપદીના માધવ.